ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ચેપ્ટર 2 પર્યાવરણીય પ્રદૂષણ. એમાં આપણે આગળ 3 પ્રદૂષણ જોઈ ગયા: પાણી, હવા અને ભૂમિ. આ 3 પ્રદૂષણ વિશે આપણે જોયું. હવે જોવાનું છે આપણે ધ્વનિ પ્રદૂષણ કે અવાજનું પ્રદૂષણ. વાયુ અને જળ પ્રદૂષણ ઉપરાંત ધ્વનિ એટલે કે ઘોંઘાટ અથવા તો અવાજ પ્રદૂષણ ખૂબ વધી ગયું છે. કે હવા પ્રદૂષણ, જળ પ્રદૂષણ ઉપરાંત ધ્વનિ એટલે કે અવાજનું પ્રદૂષણ પણ ઘણું બધું વધી ગયું છે. તો સર, અવાજનું પ્રદૂષણ શા માટે, કઈ રીતે થાય છે? તો જુઓ, કારખાનાઓમાં ચાલતા યંત્રો અને વાહનોના કારણે જે અવાજ થાય છે તે ઘણો ઊંચો હોય છે. એ અવાજનું પ્રદૂષણ ઊભું કરે છે. કે કારખાનામાં તમે ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં જાઓ એટલે ત્યાં મશીનો ચાલતા હોય, એનો અવાજ પણ ખૂબ જ હોય, અને રસ્તા ઉપર જે વાહનો ચાલતા હોય અને હોર્ન વગાડતા હોય એનો અવાજ પણ ખૂબ જ હોય છે. તેના કારણે અવાજનું પ્રદૂષણ વધી ગયું છે. આપણી પ્રજા અને સમગ્ર વિશ્વની પ્રજા ઉત્સવ પ્રિય છે. આપણી પ્રજા અને સમગ્ર વિશ્વની પ્રજા કેવી છે? ઉત્સવ પ્રિય. મેરેજ છે સર, ડીજે વગર તો ચાલશે જ નહીં. ઉત્સવ પ્રિય છે, પરંતુ સાથે સાથે અનેક ઉત્સવો પણ ઉજવાય છે. કે આજે સમગ્ર વિશ્વમાં અનેક ઉત્સવો ઉજવાય છે, જેમાં મોટા મોટા લાઉડસ્પીકરો કે જે પછી બેન્ડ વાજા, ઢોલ વગેરે વગાડવાથી, ડીજે દ્વારાથી ધ્વનિનું પ્રદૂષણ થાય છે. કે ઉત્સવ પ્રિય છે, નો પ્રોબ્લેમ, ઉત્સવ બધાયને ગમે, પરંતુ તેમાં પણ અવાજનું પ્રદૂષણ થાય. કઈ રીતે? કે આપણે લાઉડસ્પીકર વગર તો એક કોઈ ઉત્સવ થશે નહીં, બેન્ડ વાજા કે ઢોલ વગર લગ્ન ના થાય, અને ડીજે વગર તો ગરબા લેવાય નહીં. આના કારણે ધ્વનિનું પ્રદૂષણ થાય છે. ચૂંટણી કે રમતોમાં વિજય થવાથી મોટા પ્રમાણમાં ફટાકડા ફોડવા, વાજિંત્રો વગાડવાથી ધ્વનિનું પ્રદૂષણ થાય છે. શહેરોમાં બસ, રિક્ષાઓ, દ્વિચક્રીય વાહનો એટલે કે ટુ વ્હીલ, દ્વિચક્રીય એટલે કે 2 પૈડાવાળા વાહનો મોટા પ્રમાણમાં છે. અયોગ્ય જગ્યાએ પાર્કિંગ કરવાથી અહીંયા વાહનોનો ભરાવો થાય. જ્યાં મજા આવે ત્યાં પાર્ક કરીને હાલતા, અડધા રસ્તે ગાડીઓ પાર્ક કરી અને આપણે જતા રહીએ છીએ. ત્યારે શું થાય છે કે બીજા જે મોટા વાહન આવે છે તે ત્યાંથી પસાર થઈ શકતા નથી, અને એકવાર આંગળી હોર્ન ઉપર વહી જાય પછી આપણને લેવાની ખબર પડતી નથી. તેના કારણે પણ શું થાય છે? ધ્વનિ પ્રદૂષણ થાય છે. અમુક અમુકને તો આમ આખો રોડ ખુલ્લો હોય ને તોય હોર્ન માર્યા જતા હોય. શા માટે? મજા આવે, પરંતુ એક ધ્વનિ પ્રદૂષણ ફેલાવે છે. ધ્વનિ પ્રદૂષણથી ઘોંઘાટના કારણે બહેરાશ આવવા ઉપરાંત માનસિક સ્વાસ્થ્ય ઉપર વિપરીત અસર પડે છે. ચીડિયાપણું વધી જાય છે. તમારામાં શું એકદમ ગુસ્સો આવે છે. શેના કારણે? ઘોંઘાટના કારણે. બહુ ઘોંઘાટ થતો હોય છે, તેના કારણે તમારા સ્વાસ્થ્ય ઉપર અસર પડે છે, અને તમારું આખું મગજ કેવું થઈ જાય છે? ચીડિયાપણું થઈ જાય છે. તમને તરત જ ગુસ્સો આવવા લાગે છે. વધુ પડતા અવાજથી પ્રકૃતિ પર વિપરીત અસર પડે છે. પ્રકૃતિ એટલે કે જે કુદરત દ્વારા નિર્મિત છે એ આપણી શું કહેવાય? પ્રકૃતિ કહેવાય. કે પ્રકૃતિ પર પણ વિપરીત અસર પડે છે. ઘણા કીટકો અને જીવાણુઓ એ આપણને ઉપયોગી છે, જેનો નાશ પામે છે. ડીજેના અવાજથી જો આપણા કાનમાં તમર ચડી જતી હોય તો નાના નાના કીટકો અને જીવાણુનું તો આપણે વિચાર પણ નથી કરતા. હોસ્પિટલ, શાળા કે દવાખાના પાસે નો હોર્ન કે સાયલન્સ પ્લીઝ જેવા ચિહ્નો મૂકવામાં પડે છે. તે ખરેખર ધ્વનિ પ્રદૂષણની મારકતા દર્શાવે છે. કે કોઈ મોટું હોસ્પિટલ હોય છે, અથવા તો શાળાઓ હોય છે, દવાખાના હોય છે, ત્યાં શું કે નો હોર્ન અથવા તો સાયલન્સ પ્લીઝ. આપણે દવાખાનામાં જઈએ છીએ ત્યાં જે રીતે આપણે વાતચીત કરીએ છીએ અને ઘરે જે રીતે આપણે વાતચીત કરીએ છીએ, બંનેમાં ઘણો બધો ફેર હોય છે. દવાખાનામાં જઈએ છીએ એટલે આપણને તરત કોઈ કહેવું નથી પડતું કે ધીમે બોલો, આપણે
અંદરથી જ આપણને ધીમો અવાજ નીકળે છે, આપણે ધીરે ધીરે વાત કરીએ છીએ. એ જ રીતે ઘરે બોલતા હોય તો સામેવાળાના પાછળવાળાના ઘરે પણ સંભળાતું હોય કે આ ભાઈ ઘરે વાતચીત કરે છે. એટલું જોર જોરથી આપણે રાયડું પાડતા હોઈએ છીએ, પરંતુ તે પણ એક ધ્વનિ પ્રદૂષણ ફેલાવે છે. નાગરિક પોતે જ સમજે એ જ એનો ઉપાય છે, કે આપણે બધા સમજશું એ જ એનો ઉપાય. શેનો ઉપાય? ધ્વનિ પ્રદૂષણ ઘટાડવાનો. આપણે ઉત્સવો પ્રસંગો દરમિયાન વધુ પડતા અવાજ કરતાં વાજિંત્રો વગાડવા ન જોઈએ કે ફટાકડા ફોડવા ન જોઈએ. સર, ફટાકડા વગર થોડું ચાલે, પણ ચલાવવું જોશે. શા માટે? કારણ કે જેટલું ધ્વનિ પ્રદૂષણ વધશે એટલું જ માનવ અને બીજા સજીવોને નુકસાનકારક છે. વાહનો યોગ્ય સમયે સર્વિસ કરાવવા જોઈએ. PUCના નિયમો ખૂબ કડક બનાવવા જોઈએ. વસ્તી ગીચતાને નિયંત્રણમાં રાખવી જોઈએ. ઉદ્યોગોએ અવાજને નિયંત્રિત કરવા વનીકરણ કરવું જોઈએ. વનીકરણ શા માટે કરવું જોઈએ? કારણ કે આજુબાજુમાં ઝાડ હોય છે, વૃક્ષો, તો એનો જે યંત્રોનો અવાજ આવે છે તે દબાઈ જાય છે. યંત્રોનો અવાજ કેવો થઈ જાય છે? દબાઈ જાય છે. એટલે મોટા પ્રમાણમાં અવાજ બહાર આવી શકતો નથી. વાહનોના અવાજને ઘટાડવા રસ્તાની આજુબાજુ શું આવવું જોઈએ? વૃક્ષો ઉગાડવા જોઈએ. રસ્તાઓ પહોળા બનાવવા જોઈએ. વધુ પડતા ટ્રાફિકની સમસ્યા હોય ત્યાં વન વે બનાવવા જોઈએ. અરે સર, વન વે બનાવે છે તોય આપણને મજા આવે ને, ગાડીઓ પાર્ક કરીને આપણે જતા રહીએ છીએ, તો ટ્રાફિકની સમસ્યા તો હલ થવાની નથી. પણ વ્યવસ્થિત રીતે જો આપણે ગાડી પાર્ક કરીએ તો બીજા મોટા વાહનો છે તે ત્યાંથી પસાર થાય છે અને પરિણામે ટ્રાફિકની સમસ્યા ઉત્પન્ન થતી નથી. આપણી સમય સૂચકતા અને સમજદારી જ આપણને પ્રદૂષણથી બચાવી શકશે. કે આપણી સમય સૂચકતા અને આપણી જ સમજદારી, જો આપણે જ સમજશું તો આપણે જ પ્રદૂષણથી બચી શકશું. પાણી કેટલું અમૂલ્ય છે એ સૌને સમજાય છે, છતાં મિનરલ વોટર ખરીદતી વખતે આપણે પાણીની કટોકટીને ગંભીરતાથી લેતા નથી. કે પાણી કેટલું અમૂલ્ય છે તે સૌને સમજાય છે, પરંતુ મિનરલ વોટર ખરીદતી વખતે આપણે પાણીની કટોકટીને ગંભીરતાથી લેતા નથી. સવાલ માત્ર પાણીનો નથી. ગાંધીજીએ કહેલું કે જળ, જમીન અને જંગલ એ સામુદાયિક સ્ત્રોત છે. કેવા સ્ત્રોત છે? સામુદાયિક, જેના ઉપર દરેક સજીવનો હક છે, કે તેના ઉપર એની ઉપર સૌનો સમાન હક છે. એને વેપારી વસ્તુ બનાવવી નૈતિક ગુનો છે. કે અત્યારે જમીનમાં પણ વેપાર થાય છે, જંગલના લાકડાનો પણ વેપાર થાય છે અને પાણીનો પણ વેપાર થાય છે, કે જેને વેપારની વસ્તુ બનાવવી એ નૈતિક ગુનો છે. માનવ નિર્મિત સમસ્યાઓમાં પાણીનું પ્રદૂષણ અગ્રસ્થાને છે. કે આપણી જેટલું, માનવી જેટલું પાણીનું પ્રદૂષણ કોઈ કરતું નથી. જો સૌ પ્રથમ સ્થાને માનવી હોય તો તે પાણીના પ્રદૂષણમાં છે. એનો ઉત્તર શોધવો આપણી સહિયારી સામૂહિક જનચેતનાની જવાબદારી બની ગઈ છે. કે પાણી કઈ રીતે પ્રદૂષણ ના થાય એનો ઉપાય આપણે જ ગોતવાનો રહેશે. આજે પ્રદૂષણ માટે તમામ લોકોએ પોતાની જવાબદારી સમજી અને સ્વચ્છ અને તંદુરસ્ત બનાવવા યોગ્ય ઉપાયો જ કરવા પડશે. કે આપણે પણ સ્વસ્થ રહીએ અને આપણાથી કોઈ બીજા સજીવોને નુકસાન પણ ન થાય એવી સમજદારીથી કામ કરીએ અને દરેક પ્રદૂષણથી આપણે મુક્ત બનીએ. જો આપણે વિચારશું તો આપણે પણ તંદુરસ્ત રહેશું અને બીજા સજીવો પણ તંદુરસ્ત રહેશે. તો આ હતો આપણો ચેપ્ટર 2 પર્યાવરણીય પ્રદૂષણ. એમાં સૌપ્રથમ આપણે જોયું પાણીનું પ્રદૂષણ, ત્યારબાદ આપણે જોયું હવાનું પ્રદૂષણ, ત્યારબાદ આપણે જોયું ભૂમિ પ્રદૂષણ, ત્યારબાદ ધ્વનિ પ્રદૂષણ. ઓકે, આ 4 પ્રદૂષણ વિશે યાદ રાખવાનું, વાંચી લેવાનું અને આપણાથી ક્યારેય પ્રદૂષણ ના ફેલાય તેવી તકેદારી રાખવી. આનું સ્વાધ્યાય સ્વચ્છ અક્ષરે લખવું અને
યાદ રાખવું. જય શ્રી કૃષ્ણ. અસ્તુ.